धीरज धर्म मित्र और नारी आफत काल परखिय चारी। भगवान कृष्ण ने भगवान શું કામ કહે છે? કંસને માર્યો એટલે ના. ભગવાન નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ ભગવાન એ માટે કહે છે કે શિશુપાલની હોહો ગાળું સહન કરવાની એનામાં તાકાત છે, એમાં ધીરજ છે. ભરી સભામાં આવ્યો શિશુપાલ અને એક હારે ગાળું દેવાનું ચાલુ કર્યું. દાદો ભીષ્મ ઊભા થઈ ગયા હતા. સાહેબ ઈ સભામાં ભીષ્મ હતા, ઈ સભામાં બલરામજી પણ હતા, 5 પાંડવ પણ હતા. અને શિશુપાલ જે બોલે છે ભરી સભામાં, અને ભીષ્મએ કીધું શિશુપાલ શિવના સોગંદ હવે બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે દાદા એ તમને નથી કહેતો, એ મને કહે છે. અને બોલવા ગયો, શિશુપાલ બોલ, તારો સમય છે, બોલ શિશુપાલ. અને હજ તો ત્યારે થાય કે અતિ પરાક્રમ કે ભાઈ પરાકાષ્ઠાએ પહોંચે. બલરામજી ઊભા થઈ ગયા. ગોવિંદ તું સાંભળી શકે, બલરામ ન સાંભળી શકે. દાવ ભૈયા હું સાંભળતો નથી, ગણું છું. આપ બેસી જાઓ મોટા ભાઈ. બલરામજી દાવજી આપ બેસી જાઓ, હું ગણું છું. અને થાતા 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 97 એ પહોંચ્યો અને ભગવાન કૃષ્ણ ઊભા થયા. શિશુપાલ સાવધાન. 97 98 99 જેમ બલરામજી નહોતા રહી શકતા ને એમ બાપુ સુદર્શન ચક્ર નહોતું રહી શકતું. પહેલી વાર એવું બને છે કે સુદર્શન એવી રીતે નીકળ્યું, હોમી ગાળ પૂરી થઈ, કૃષ્ણની આંગળીને વાટ પાડતું ગયું સાહેબ. છડાક થી નીકળી ગયું અને ભગવાન નારાયણની આંગળીને વાટ લાગી ગયો બાપુ. અને તે દી તો ઇન્દ્રપ્રસ્થના મહારાણી હતા મંદોદરી, સોરી માફ કરજો, દ્રૌપદી. એ બાપુ કેટલી કિંમતી હાડી હશે નહોતું જોયું. એ સરળ દિન હાડી ફાડી અને ભગવાન કૃષ્ણની આંગળીએ તેથી પાટો બાંધ્યો. અને ત્યારે કૃષ્ણ બોલ્યા હતા કે તાતણા તાતણાનું વળતર નો આપું તો હું દ્વારકાધીશ નો કહેવાવ. બેન મુંજાતી નહીં. એમાં દ્વારકાધીશના કાર્યમાં તમે જે આપશો ને મારા બાપ ઈ તાતણા તાતણાનું વળતર દેશે. જેમાં ધીરજ હોય, જેમાં ધૈર્ય હોય, જેમાં એકતા હોય, બીજાનું બાવડું પકડવાની તાકાત હોય. કાલ ભાઈબંધ મારી ભેગો આવ્યો અને એક વાત મારે મેં કીધું, બાપુ દેવાજ બોદરે ઉગાને આપી દીધો ને, પણ જાહેર તો એવું જ કર્યું હતું કે નવઘણ ને આપી દીધો. ત્યારે ચોખવટ કરાય એવો સમય નહોતો. ધીરજ ધર્મ મિત્ર નારી આફતકાલ પરખે. ત્યારે ધીરજ સિવાય દેવાજ બોદર પાસે મુદ્દો નહોતો. યુવાનો ખાસ સાંભળ્યા. પહેલી વાત જે મારી માઉ માટે કરે એમાં યુવાન મિત્રો માટે એક તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે એક વાત કરું છું. કારણ કે એટલો બધો સમાજ ક્યારે ભેગા થાવું પાછા બાપા. આખું ગુજરાત બેઠું જ મારી સામે. પણ સાંભળજો વાલા, માયો આયર કાલ વયો જાય, પણ આ શબ્દો તમારી કાનમાં હશે ને તે કાયમ જીવતા રહેશે. શબ્દો તમારી પાસે. સંતો આપણને કહે છે ક્યાં અંકલેશ્વર, ક્યાં સુરત, ક્યાં મુંબઈ બધા આવ્યા છે. દેવાજ બોદર ત્યારે જાહેર તો એવું જ થયું કે નવઘણ આપી દીધો. શું કામ? ચોખવટ કરે તો બાપુ પાછા આવીને ઉભા રહે તો શું કરવું? પણ પાછું થતું હતું કેવું હોય, આપી દીધો ને તો જ્યાં ક્યાંક પ્રસંગ હોય, ક્યાંક કારજ હોય, ક્યાંક લગ્ન પ્રસંગ હોય, ડાયરો બેઠો હોય. કારણ કે દેવાજ બોદરને તેથી એમ કહેવાય મુખીપણાની પાઘડી પટલાય આપેલી, મોટે એવડી મોટી આપી દીધેલી જુનાણાના રાજાએ, પાટણપતિએ. નાચ તો પરવાહી છે અમુક અમુક. દેવાજ બોદર આવે એટલે ડાયરો ઊભો થઈ જાય, હડુડું કરતો વયાવો વયાવો દેવા ચાતા પધારો પધારો. આમ ભેઠા વાળીને બેઠો ડાયરો. સારું કર્યું દઈ દીધો. પાઘડી ઉતારીને મૂકે ખંડવાળા ઘડીકમાં. સારું છું દેવા ચાતા દઈ દીધો. રાજ હામાં કોણ બાવડા હડાવે?
હા બાપા પણ દેવાય બુદ્ધને ઘા લાગતો હતો. હા હા મારે કોને કેવું? ધ્યાન આપજો, બહુ હું ઝીણી વાત કરું છું, ઊંડાણમાં જાજો. એ વીતી હોય એ જાણે, પર વીતી શું જાણે પ્રીતળી. મેં નહીં માપી લીધા હોય. દેવાત બોદર ને કહે છે બધા, આ તો હારું થયું આપી દીધા. કોણ આને સામે જીદ કરે? હવે સાંભળજો સાહેબ, એમાં એક 22 વર્ષનો યુવાન બાપુ ડાયરામાં બેઠો હોય, ધૂળ ધોયા લુગડા હોય, પોતાનું ફાળિયું બાંધ્યું, એમાં થોડા લીરા હોય. એક પ્રસંગ છે ને, ફૂઈનો દીકરો બાપુ ગરીબ, ફૂઈના દીકરાને ઘરે વ્યવહાર કરેલું દીકરીનું, એટલે ગરીબ માણા બિચારો ખેતી કરીને ગુજરાન કરે, એમાં હારા ઘરનું માગું આવ્યું એટલે થોડુંક દીકરીના બાપનું મન ડગ્યું, બેનને દીકરી નથી દેવી, આ મોટું ઘર મળ્યું છે ત્યાં દીકરી દઈ. દીકરીને સમાચાર મળ્યા, વચ્ચે ખાલી દ્રષ્ટાંત લઉં છું. હાજે વાળું કરીને બાપના ખાટલા પાસે બેહીને દીકરી એટલું બોલી હતી કે બાપુ વ્યવહાર ન તોડતા હો, મેં ઓઢી એની ઓઢી. તાક બેટા એ ગરીબ છે, તાકે એ ગરીબ છે ને બાપુ, એની પાઘડીના લીરા નીકળશે ને એની વાટું કરીને હું દીવા કરી ત્યાં કાંઠલેટના, પણ એના ઘરે અંજવાળું કરી હું. આ સંસ્કાર ન ભૂલી જતા. શ્રીમંતાઈ આવ્યા પછી સંસ્કારને નેવે ન મૂકતા. દેવાત બોદર ડાયરામાં બેહે અને જ્યાં આ વાત થાય, સારું છું દેવાત ત્યાં ઓલો યુવાન જે હતો ને એ આયર ઊભો થઈને વયો જાય, રામ રામ ન કરે. દેવાત બોદર ફાળિયું ખંભે નાખે, જય માતાજી નીકળી જાય. બાપુ 3 જગ્યાએ દેવાત બોદરે આ ઘટના જોઈ, અને એમાં એક જગ્યાએ આવો મોટો ડાયરો અડીખમ બેઠેલો, અને બધા જામ કે રામ શ્યામ કરીને જ્યાં બેઠા, અને જ્યાં ઓલો જમાંડો ઊભો થઈને યુવાન આયર ઊભો થઈને નીકળ્યો, ઈ ક્ષણે દેવાત બોદર ઊભા થઈને ડાયરા રામ રામ કર્યા, બાપા આજે હું સાહેબ પીવા ખોટી નહીં થાવ, મારે એક જગ્યાએ જરૂરિયાત પ્રમાણે જવું પડે એવું છે. ડાયરાને રામ રામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ કરી દેવાત બોદર વાહન નીકળી ગયા, ને ઓલા યુવાનની પાછળ ઘોડી કરી અંતરિયાળ આંબી ગયા કે ઉભો રહ્યો. હા દેવાત હતા હેઠો ઉતર, ઘોડિયેલી હેઠો ઉતર, બાવડું પકડ્યું દેવાત બોદર. કેવું ગામ? ફલાણું કુંભણ. જો ને કોનો દીકરો છો? ફલાણા ભાઈનો. કેટલા ભાઈઓ છો? એક છું. સંબંધ થયો છે કે ના? ઠીક છે. પણ દીકરા એક વાત કહું કે હું જ્યારે ડાયરામાં આવું તો બધા મને રામ રામ કરતા હોય, અને તું ઊભો થઈને વયો કાં જા? હું તને નથી ગમતો? તું મોઢું બગાડીને વયો જા કે બાપુ દેવાય તાતા તમે મોટા માણા, અમે નાના માણા. ગૌરવ તો એટલું જ છે કે આયરનો દીકરો છું, પણ તમે આવો ને અમને ન ગમે એવું થોડું હોય. મને માફ કરજો, તમને ખોટું લાગ્યું હોય, તમે વાહે આવ્યા એટલે. બાપા માફ કરજો, હાથી રહીને જીવન પૂરું કરું છું, હાથી પડું કરું છું. કે એમ નથી કેતો દીકરા, પણ તું સાચું તો છે જ કે હું ડાયરામાં જો જ્યારે આવું ત્યારે તારું મોઢું બગડી જાય છે, અને તું ઊભો થઈને વયો જા છો. સાચું ન કહે તો તને મુરલીધરના સોગંદ છે. મુરલીધરના સોગંદ કીધા. ફાટલા મૈયાને તલવાર હતી બાપુ દીકરાની ભેટમાં, એ તલવારની મૂઠ ઉપર હાથ વયો ગયો છોકરાનો. દેવાય દાદા તમે ભારે કરી માફ કરજો કે તમે નવઘણ આપી દીધો. હે નવઘણ આપી દીધો કે હા તો રાખવો નહોતો, તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ.
આવા મોરા હોતા નાગ રહેજો. તમારા મોરા કોક કાઢી લઈને પછી બીજા મોરલિયું વગાડે એની હામાં લડો, એની કરતા એકલા ફૂફાડા મારીને મરવું પહેલું છે. શાબાશ દેવાય બોદર ને પોરો ના પલ્લા બાપુ ચડ્યા. કાલ તારે ખોલડે આવું, તારે ઘરે આવું છું. ઘરે આવ્યા, રાત રોકાણા, વાળું કર્યા, અને પછી દેવાય બોદર આ યુવાન દીકરાનો બાપ, દીકરાની માં, ખાટલાની પડખે દીકરાની માં બેઠી છે. આવો બાપા મારે થોડું કામ છે. દેવાય તાતા જેવો મહેમાન આવ્યો હોય કોને ન ગમે. આડો પાડો બેહવા આવેલો એ બધું હાજે બેહીને વીવું ગયું. પછી દેવાય તાતાએ કીધું હવે બાપા આવો ને, થોડું કામ છે, હું થોડા કામે આવ્યો છું તમારા ઘરે. અરે બાપા અમારા ઘરે શું કામે? કે કામ છે. મારા ઉગાને દીધા પછી મને અંદર જવાળા હતી. મારી જાહલ ને રાખે એવો કોણ? મારી જાહલ નો લાયક મૂર્તિઓ ગોતતો હતો. અને સાંભળી લ્યો બાપ, તમારા દીકરાને મેં મારી જાહલ દીધી. અને સાંભળી લે યુવાન, દીધો ઈ મારો ઉગો આપ્યો છે. નવગણ ઘરે બેઠો છે, અને નવગણ હવે 18 વર્ષનો થઈ ગયો છે. અને તને જોયો ને એટલે મને એવું લાગે કે તારી બેઠક ના તારી જેવા જ હોય. અને હવે હું તને એ જવાબદારી આપું છું કે તારા વ્યવહારના નામે હવે તું નોતરા દે અને તારી જેવા યુવાનો ભેગા કરી પીરહે એવા હો. અને કહેવા ગયો બાપ, તેદી આયરના દીકરાએ ઘોઘાથી દ્વારકા સુધીના આવા મોરા હોતા 1200 યુવાનો ભેગા કર્યા હતા તે દિવસે. અને જુનાગઢ ઉપર વિજય મેળવ્યો અને નવગણને ગાદીએ બેહાડ્યો. મારો કહેવાનો અર્થ કેટલા છો એની કરતા કેવા છો ને એ નક્કી કરી લેજો ભલામાના. કોણ છે, કેવા છે? અને ત્રીજી વાત એક બીજું કહું કે હંમેશા ઇતિહાસ બાપુ આયરોના એવા રહ્યા છે કે જગત માટે અને રાષ્ટ્ર પ્રેમ માટે પોતાના દીકરા આપ્યા છે. તો અત્યારે મારે તમને એટલું જ કહેવું છે કે તમારી હારે જે ભાગીદાર થઈ જાય ને કોઈ પણ જ્ઞાતિનો, તમે જેને બેહતા થઈ જાવ ને, એ 18 વરણને તમારી ઉપર ભરોસો હોવો જોવે કે આયરનો દીકરો ખોટ ખાઈ શકે પણ આયરનો દીકરો કોઈ દી દગો ન કરે ને આયરનો દીકરો કોઈ દી રમત ન કરે. તમારી સાથે 18 વરણ જોડાવો જોવે, તમારી સાથે 18 વરણ પ્રેમ કરવો જોવે, તમારી સાથે 18 વરણ ભરોસો કરવો જોવે. આયરોએ રાજ લેવા માટે માથા ન થાપ્યા, કોકના રાજ રાખવા માટે એમ કહેવાય માથા દીધા છે. અને દ્વારકોધીશ આપણો સાક્ષી છે કે આ ખોરડાએ મારી હાટું દીકરો નહીં દીકરી આડી દઈ દીધી થી ખોરડું છે. આ જેવી તેવી વાતો નથી ભલામાણા. એટલે જીવન જે છે એ કેટલું જીવાય, એ જેટલું ખુમારીથી જીવાય, આનંદથી જીવાય, દ્રષ્ટાંત સાથે જીવાય. મને આનંદ એ વાત નો આવે બાપુ કે વ્યાસપીઠ ઉપરથી ગિરી બાપુ જે રોજ વાતમાં થોડા આપણા વખાણ કરી નાખે છે ને ત્યાં મને હરખના પોરના પલ્લા ચડે છે. એ વખાણ શિવ ભગવાન પોતે કરે છે. બસ એની વાણીઓ જે પૂજ્ય બાપુના પણ પ્રવચનો મેં સાંભળ્યા. આ મહાપુરુષો બોલે એને પરોવતા જજો, એ શબ્દોને જીવનમાં લઈ લેજો. અને ત્રીજી ને છેલ્લી વાત, આવા ઉત્સવ કરવાનો જ્યારે આ જેણે શરૂ કર્યું એને બધા ભેગા થઈને જે કર્યું છે, અને આવી હાકલ મારે ને તો તન મન અને ધનથી એની અંદર આહમ કરીને કૂદી પડજો. દેગે ને તેગે દ્વારકાધીશ કાયમ તમારી ભેરો રહેશે ભલા માણા, એમાં કોઈ શંકાને સ્થાન નથી.